ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. વન્ય પ્રાણીઓના રક્ષણ માટે પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ. કુદરતી આપત્તિ વખતે સુરક્ષિત રહેવા અંગે બાળકોને અપાયું માર્ગદર્શન. પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા મચી દોડધામ. અને શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી સામે લાખો રૂપિયાની
સમાચારો વધુ વિગતવાર. વન્ય પ્રાણીઓના રક્ષણ માટે પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વન્ય પ્રાણીઓ હવે જંગલ છોડીને રહેણાંક વિસ્તારમાં મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. ત્યારે દીપડા, સિંહ સહિતના વન્ય પ્રાણીઓ જ્યારે કોઈ એવી જગ્યાએ ફસાઈ જાય છે જેનું રેસ્ક્યુ કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. આથી વન વિભાગ દ્વારા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. વન વિભાગે ડ્રોનની મદદથી તાજેતરમાં જ અમરેલી જિલ્લાના રાજુલા ખાતેનો દીપડાનો રેસ્ક્યુ હાથ ધર્યો હતો. ખૂબ જ સાંકડી અને અવાવરૂ જગ્યામાં દીપડો ફસાઈ ગયો હતો, જેને બેભાન કરવો ખૂબ જ મુસીબતભર્યું કામ હતું. ડ્રોન કેમેરાની મદદથી દીપડાનું લોકેશન મેળવીને તેને બેભાન કરવામાં આવ્યું હતું. ડ્રોનમાં લેવાયેલા કેમેરા ખૂબ જ હાઈ રિઝોલ્યુશનના હોવાથી તે વન્ય પ્રાણીનું શરીરનું તાપમાન ચેક કરીને સેન્સર થાય છે અને તેનું ચિત્ર ઉપવાસે છે. તેવી જાણકારી મેળવીને વન વિભાગે તેને બેભાન કર્યો હતો. હજુ પણ વન વિભાગ સિંહના સંરક્ષણ માટે આધુનિક ટેકનોલોજી અપનાવી રહ્યું છે, જેને લઈને ટૂંક સમયમાં જ ઉપયોગમાં લેવામાં આવશે. अपने जुलाई महीने में तो उसका 3 तारीख में चलाला टाउन में एक लेपर्ड एक्चुअली आ गया था और लेपर्ड जो आया था तो वो चलाला टाउन का जो विस्तार है वहाँ पे एक खेडूत जो है उनके खेत में एक ओरडी था, ओरडी के अंदर लेपर्ड था. सो इट वॉज डिफिकल्ट एक्चुअली उसको देखना और उसको रेस्क्यू करना मुश्किल था क्योंकि वो उसके अंदर थी और उसको जो है हम ऊपर से देख सकते थे, तो इसलिए हमने उसमें ड्रोन टेक्नोलॉजी का यूज़ किया था. तो जैसे ही वो समाचार मिला था, वो सरसिया रेंज का इंसिडेंट है गिर पूर्व वन विभाग का. जैसे ही वो इंसिडेंट का इंफॉर्मेशन मिला था वैसे ही उनका रेंज फॉरेस्ट ऑफिसर, उनके एससीएफ और उनके डीसीएफ वहाँ पे स्थल पे पहुँच गए थे और साथ में स्टाफ और दूसरे जो रेस्क्यू टीम, वेटरनरी डॉक्टर, ट्रेकर सब लोग साथ में थे. बट द प्रॉब्लम वाज द एक्सेसिबिलिटी, वो जगह को एक्सेस करना. इसलिए ड्रोन टेक्नोलॉजी का यूज़ किए थे और ड्रोन टेक्नोलॉजी में जैसे आपको पता है कि उसका जो कैमराज है तो दे आर हाई रेजोल्यूशन कैमराज और उसमें एक थर्मल सेंसर होता है. जो थर्मल सेंसर होता है वो थर्मल सेंसर वाइल्ड लाइफ को आइडेंटिफाई कर सकता है और वहाँ पे एक वाइल्ड लाइफ है या तो ग्रुप ऑफ वाइल्ड लाइफ है, कौन से लोकेशन में है, और वो वाइल्ड लाइफ का सिग्नेचर भी वो आइडेंटिफाई कर सकता है. तो उसमें से जैसे कि वो टीम जो है डीएफओ को लीड कर रहे थे, तो उन लोगों को पता चला कि लेपर्ड जो है इस पोजीशन पे है. देन इट बिकम ईजियर फॉर द वेटरनरी डॉक्टर. तो वो लोग फिर उसको उस एंगल से जहाँ से उसको ट्रैंक्विलाइज कर सकते थे, सेफ डिस्टेंस में रह के उसको ट्रैंक्विलाइज किए. और ये हमने जो है ड्रोन यूज़ करके गिर पूर्व में उन लोगों ने ये पहली बार ऐसा किया है और दिस टेक्नोलॉजी इज़ क्वाइट गुड. रेस्क्यू जो होता है ना, हमेशा रेस्क्यू इज़ ऑलवेज ए रिस्की वर्क एक्चुअली, क्योंकि वाइल्ड लाइफ जो होता है वो कार्निवर्स है और हमारे यहाँ पे लैंडस्केप में लायंस भी रहते हैं, लेपर्ड्स भी रहते हैं. हमारे रेस्क्यू टीम जो होता है, जो रैपिड एक्शन टीम होता है, जो ट्रेकर्स होते हैं, डॉक्टर्स हैं, दे आर ऑल वेरी नॉलेजेबल और एक्सपीरियंस्ड भी है. बट साथ साथ में अगर टेक्नोलॉजी होगा तो जैसे कि वो रेस्क्यू ऑपरेशन में इन 30 मिनट्स द ऑपरेशन वाज ओवर, 30 मिनट में ऑपरेशन खत्म हो गया था. तो टेक्नोलॉजी डेफिनेटली उसमें मदद कर सकती है. टेक्नोलॉजी जो हम यूज़ करते हैं लायन ट्रैकिंग में, जैसे आपको पता है यहाँ पे हम लोग रेडियो कलर भी यूज़ करते हैं और एनिमल्स में हम माइक्रोचिप भी यूज़ करते हैं एंड जो बर्ड्स है उसमें हम टैगिंग भी यूज़ करते हैं. सो काफ़ी सारे टेक्नोलॉजी हम यूज़ करते हैं और साइंस का जो यूज़ है वाइल्ड लाइफ कंजर्वेशन में एक बहुत बड़ा अवदान है. ભૂતનાથ સહિતના શિવ મંદિર ખાતે ફૂલકાજડી વ્રત નિમિત્તે બાળાઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. શ્રાવણ મહિનાની ત્રીજના દિવસે કુંવારી કન્યાઓ વ્રત રાખીને ગુણવાન પતિ મળે અને પરિવાર સુખ શાંતિથી રહે તેવી પ્રાર્થના કરતી હોય છે. આ વ્રત દરમિયાન ફૂલ સૂંઘ્યા બાદ જ ફળાહાર કરવાનો હોય છે. ભારતીય સંસ્કૃતિમાં જપ તપ અને વ્રતને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે, જેમાં પણ ખાસ કરીને સંસ્કૃતિ અને સનાતન ધર્મને ઉજાગર કરવા વર્ષોથી વ્રત અને ઉપવાસનો ખૂબ જ મોટો મહિમા રહેલો છે. ત્યારે શ્રાવણ વદ ત્રીજના દિવસે કુંવારી કન્યાઓએ ફૂલકાજડીનું વ્રત રાખ્યું હતું. ફૂલકાજડીનું વ્રત કરનાર ધર્મિષ્ઠા વાળાએ જણાવ્યું હતું કે આ વ્રત બાળાઓ દ્વારા કરવામાં આવે છે અને રાત્રે આખી રાત જાગીને જાગરણ કરવામાં આવે છે. અખંડ સૌભાગ્ય વચ્ચે રહેવા માટે અને જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય તે માટે ફૂલકાજડીનું વ્રત રાખીને બાળાઓ મહાદેવની પૂજા અર્ચના કરે છે.
રાતે જાગરણ કર્યા બાદ સવારે બાળાઓ દ્વારા ઉપવાસ છોડવામાં આવે છે. મારું નામ ધાર્મી જોશી છે. આજે ફૂલ કાજળીનું વ્રત છે. આ વ્રત 12 વાગ્યા સુધી જાગીને કરવાનું હોય છે અને આ વ્રતમાં ફૂલ સૂંઘીને ખાવા પીવાનું હોય છે. આ વ્રત સૌભાગ્યવતી માટે કરાય છે. મહાદેવની પૂજા માટે ફૂલ, અબીલ, ગુલાલ વગેરે ચડાવીને પૂજા કરાય છે. આજે મને ખૂબ આનંદ થાય છે આ વ્રત કરીને. મારું નામ રાઠોડ રવીના છે. હું અહીંયા જુનાગઢમાં જ રહું છું અને આજે ફૂલકાજળીનું વ્રત છે તો હું અહીંયા પૂજા કરવા આવી છું. એવું કહેવામાં આવે છે કે ફૂલકાજળીનું વ્રત રહેવાથી સારો ઘરવાળો મળે, એવું કહે છે બધાય. અને આજે આખો દિવસ ઉપવાસ કરવાનો હોય, ફરાર કરી શકીએ, ફળ ને એવું ખાવાનું હોય અને આખી રાત જાગીને પછી સવારે વ્રત ખોલવાનું હોય. મહાદેવને ફ્રૂટ ચડાવવાના હોય, ફૂલ ચડાવવાના હોય અને એક પૂજાપો આવે. એ પૂજાપોમાં ગુલાલ અને અલગ અલગ 7 પ્રકારના હોય, બધું એ ચડાવવાનું. એવું હોય કે આખો અહીંયા જે ફૂલ ચડાવ્યું હોય ને અહીંયા ચડાવીને આપણે ઘરે લઈ જવાનું અને આપણી પાસે રાખવાનું. આખો દિવસ ફૂલ સૂંઘીને જ પાણી પીવાનું હોય, ફૂલ સૂંઘાવીને પાણી નહીં પીવાનું અને ફરાળ પણ એ ફૂલ સૂંઘીને જ કરવાનું. નાની બાળાઓ ફૂલકાજીનું વ્રત કરે છે આજે, અને આજે ફૂલ સૂંઘી અને એ લોકો ફરાર કરે છે, ઉપવાસ કરે છે અને 12 વાગ્યા સુધીનું જાગરણ કરે છે. આ વર્ષો જૂની આપણી આ જૂનાગઢની જે આ રીત છે એ ચાલી આવે છે અને બાળાઓ છે આ વ્રત કરે છે ફૂલકાજીનું અને ફૂલ સૂંઘીને જ પાણી પીવે છે અને ફરાળ કે જે કાંઈ પણ ખાય છે એ ફૂલ સૂંઘીને જ કરે છે. વ્રત એક પતિ માટે રાખે છે કે પતિ સારો મળે. અત્યારે તો ઘર, પતિ બધું સારું મળે એના માટે આ વ્રત કરવામાં આવે છે. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પણ ફૂલકાજળી વ્રત નિમિત્તે બાળાઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. ઝાંઝડા રોડ પર આવેલ સિદ્ધનાથ મહાદેવ મંદિરે નાની બાળાઓએ શિવજીનું પૂજન અર્ચન કરીને ગુલાબનું ફૂલ સૂંઘીને આ વ્રત કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મંદિરે બાળાઓ ઉપસ્થિત રહી હતી. પાર્વતીજીએ શિવજીને પામવા માટે આ વ્રત કર્યું હતું. એ ધાર્મિક માન્યતા મુજબ આજે આખો દિવસ ઉપવાસ કરવાની સાથે બાળાઓએ ફૂલ સૂંઘીને વ્રત કર્યું હતું. જુનાગઢ શહેરમાં સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે પૂજા વિધિ માટે વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. મારું નામ પ્રિયાંશી છે અને આજે હું ફૂલકાજળીનું વ્રત રહી છું. હું આ 4 વર્ષથી રહું છું અને આ મારું 5મું વર્ષ છે. આજે હું સિદ્ધનાથ મહાદેવે શિવજીની પૂજા કરવા આવી છું અને આ મારું છેલ્લું વર્ષ છે. ફૂલકાજળીનું મહત્ત્વ એ હોય છે કે આપણે ફૂલ શૃંગાર નથી ખાઈ શકતા કે નથી પાણી પી શકતા. એવી રીતે જ ફૂલકાજળીના દિવસે બધી કન્યાઓ તૈયાર થઈ અને શિવજીની પૂજા કરવા આવે છે અને શિવજીને જલ અર્પણ કરે છે. મારું નામ ઈવા છે. હું 4 વર્ષથી ફૂલકાજળી રહું છું. હું આજે શિવ મંદિરે પૂજા કરવા આવી છું. મારે 4 વર્ષ થયા છે ફૂલકાજળીના. આ ફૂલ સૂંઘીને જ બધું ખાઉં છું, પીઉં છું. આ એક ફૂલકાજળીનું વ્રત છે જે પાર્વતીજીએ કર્યું હતું. આ વ્રત બધા દીકરીઓ કરે છે. તે 5 વર્ષ કરવામાં આવે છે અથવા તો 7 વર્ષ કરવામાં આવે છે. તેનું પ્રિય શંકર ભગવાનનું પ્રિય ફૂલ ગુલાબ હતું. તેથી પાર્વતીજી અને આ ફૂલ તેથી આ ફૂલકાજળી કહેવાય છે. આ ફૂલથી આપણે શંકર ભગવાનની આરતી કરીએ છીએ અને પૂજા કરીએ છીએ અને તેમને ગુલાબનું ફૂલ ચડાવવામાં આવે છે અને તે જ સૂંઘીને અમે ખાઈ શકીએ છીએ. આમ તેનું આ મહત્ત્વ છે. આ વર્ષોથી પરંપરા ચાલી જ આવે છે. જુનાગઢ મધ્યે ઝાંઝડા રોડ ઉપર આવેલ સુપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિરે આજે શ્રાવણ સુદ ત્રીજ અને બુધવાર આજના દિવસે નાની બાળાઓ પોતાના ઈષ્ટ ભગવાન શિવની પ્રાર્થના કરે છે, પૂજા કરે છે અને એમને શાસ્ત્ર પ્રમાણે પુષ્પ, ગુલાબનું પુષ્પ, જે પુષ્પની વ્યવસ્થા હોય એ પુષ્પ ભગવાન શિવજીને સમર્પિત કરે છે અને એ પુષ્પને તે એની સુગંધ લઈ અને પછી પોતાનું ઉપવાસ કે જે વ્રત છે એને પરિપૂર્ણ કરે છે. શાસ્ત્ર પ્રમાણે મધુશ્રુવા તૃતીયા કહેવામાં આવે છે અને આ બાળાઓનું જીવન પ્રાર્થના ભગવાન પાસે એટલી જ છે. બાળાઓને કંઈ માગવાનું જ નથી. બાળા ખુદ સાક્ષાત ભગવતી સ્વરૂપ જ છે, પણ છતાં એ પણ એવું માગે છે કે આ પુષ્પ જેવી સુગંધ મારા જીવનમાં રહે, હું બીજાને સુગંધિત કરું, હું બીજાને પોતાને સમર્થ થાય એવા મારા ભાવથી હું આ વિશ્વ સકલ માટે હું આ પૂજા કરું છું. ફૂલ જેવું અમારું નિર્મલ કોમલ જીવન બને એ માટે આજે ફૂલકાજળીના દિવસે હું આજે ભગવાન સિદ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં બાળાઓ અવિરત સવારે 6 વાગ્યાથી અત્યારે 12 વાગ્યા સુધી આજે સ્કૂલની રજા પણ રાખી અને પોતે પોતાનો અભ્યાસ છોડી અને એટલી અનંત શ્રદ્ધા એને છે કે ભગવાન શિવજીની પ્રાર્થના કરવા આવે છે. જય સિદ્ધનાથમાં.
કુદરતી આપત્તિ વખતે સુરક્ષિત રહેવા અંગે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જૂનાગઢની પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે SDRF ગોંડલની ટીમ દ્વારા સ્કૂલ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં આપત્તિ વ્યવસ્થાપન ભવનના અધિકારી ત્રિવેદી, સ્કૂલના ડાયરેક્ટર ડોક્ટર માતંગ પુરોહિત, ટીમ કમાન્ડ MD વાણિયા હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં 300 થી વધુ બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ટીમ દ્વારા બાળકોને પૂર, વાવાઝોડું, ભૂકંપ, આગ જેવી ઘટનાઓ વખતે શું કાળજી રાખવી, કેવી તૈયારી હોવી જોઈએ, આપદા દરમિયાન શું કરવું, શું ન કરવું વગેરે બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પૂર જેવી સ્થિતિમાં બાળકો પોતાનો બચાવ કરી શકે તે માટે થર્મોકોલ બોટલ, નાળિયેર, પાણીના કેન વગેરેનો રાફટ બનાવી કેવી રીતે ઉપયોગ કરી શકાય તે અંગે પણ સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ કુદરતી આપત્તિઓ માટે સાવધાન બને તથા ઓચિંતી ઊભી થતી ઘટનામાં કે પોતાનો જીવ બચાવી શકે તથા અન્યની મદદ પણ કરી શકે. જૂનાગઢની શ્રી પ્રેમાનંદ સ્કૂલ ખાતે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને ગોંડલની SDRF ટીમ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ જે છે એ ખૂબ જ જરૂરી છે શાળાઓની અંદર, કારણ કે આપણે જોઈએ છીએ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ કુદરતી આપત્તિની બનતી હોય છે. તો આવા સમયે વિદ્યાર્થીઓ જે છે એ કંઈ ટ્રેનિંગ લીધી હશે, શીખેલા હશે, તો એ કંઈક ને કંઈક રસ્તો કાઢી શકશે, પોતાનો જીવ પણ બચાવી શકશે અને અન્યનો જીવ બચાવવામાં પણ મદદરૂપ થઈ શકશે. તો આ પ્રકારની તાલીમ માનનીય શ્રી ત્રિવેદી સાહેબ અને વાણિયા સાહેબની ટીમ દ્વારા પ્રેમાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓને મળી છે. ખૂબ જ સારો અનુભવ રહ્યો. આજરોજ શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે સ્કૂલ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જે અંતર્ગત અત્રેની SDRF ટીમના ટીમ કમાન્ડર શ્રી, સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી પુરોહિત સર તેમજ જૂનાગઢ જિલ્લાના ડિઝાસ્ટર શાખાના DPO શ્રી ત્રિવેદી સાહેબ ઉપસ્થિત રહેલા. અમારી ટીમ દ્વારા બાળકોને પૂર, વાવાઝોડું, ભૂકંપ, આગના બનાવ વખતે શું ધ્યાન રાખવું, શું કરવું, પોતાનો બચાવ કેવી રીતે કરવો તે બાબતે વિસ્તૃત માહિતી આપેલી, તેમજ ટીમના જે બચાવના જે સાધનો છે તેના વિશે પણ બાળકોને ડેમોન્સ્ટ્રેશન કરી સુંદર રીતે માહિતી આપેલ છે. આજરોજ શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર જૂનાગઢ ખાતે સ્કૂલ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં અમારી ટીમ દ્વારા બાળકોને વિવિધ આપદાઓથી પોતાનો અમલ કરવા બાબતે તાલીમ કાર્યક્રમનું સુંદર આયોજન કરેલ. પવિત્ર શ્રાવણ માસને લઈને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ 17 દિવસ બંધ રહેશે. શ્રાવણ માસના દરેક સોમવાર, જન્માષ્ટમી સહિતના તહેવારને લઈને પણ રજા જાહેર કરાતી હોય છે, ત્યારે તમામ વેપારી કામકાજ બંધ રહેશે. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજરાએ જણાવ્યું હતું કે શ્રાવણ માસને લઈને કમિશન એજન્ટ વેપારીઓએ નક્કી કરેલ હોય તે મુજબ યાર્ડમાં જાહેર રજા રાખવામાં આવશે. એમાં ખાસ કરીને શ્રાવણ માસના દરેક સોમવારે રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે 23 ઓગસ્ટ શુક્રવારથી લઈને 28 ઓગસ્ટ બુધવાર સુધી વેપારી કામકાજ બંધ રહેશે. આમ સાતમ આઠમના તહેવારને લઈને સતત 6 દિવસ યાર્ડ બંધ રહેશે. શ્રાવણ માસ દરમિયાન માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં શ્રાવણ મહિનાના 4 સોમવાર તેમજ જન્માષ્ટમી દરમિયાન 23 તારીખથી 29 તારીખ લગી માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ રજાઓ જાહેર કરે છે, તેમજ રક્ષાબંધનની રજા જાહેર કરે છે અને તેમજ આ માસમાં 15મી ઓગસ્ટના દિવસની પણ માર્કેટિંગ યાર્ડ જૂનાગઢે રજા જાહેર કરી છે. રજાને લઈને ખેડૂતો અને વેપારીઓની વધારે પડતે તો વેપારી એસોસિએશનની દર વર્ષની જેમ આ વર્ષે પણ રજૂઆત હતી કે અન્ય યાર્ડની સાપેક્ષે આ યાર્ડમાં પણ શ્રાવણ માસ દરમિયાન સોમવારની તેમજ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તેની રજાઓ આપવામાં આવે, જે અનુસરીને રજા માર્કેટિંગ જૂનાગઢ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ ICUમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન,
ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU. સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ ICU, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ ICU. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામબાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જુનાગઢ નજીક પ્લાસ્ટિકના કારખાનામાં આગ ફાટી નીકળી હતી. માખિયાળા ઝાલણસર પાસે આવેલ સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. 1 કલાકની જહેમતના અંતે આગ પર નિયંત્રણ લાવવામાં આવ્યું હતું. આ ઘટનામાં ફાયર વિભાગનો એક જવાન દાઝી જતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી, પરંતુ કારખાના માલિકે નુકસાન થયું છે. મહાનગરપાલિકા ફાયર શાખા આજ રોજ 9 વાગ્યાની આસપાસ એક માખિયાળા ગામ પાસે સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી આવેલી હતી, જેમાંથી એક આગનો કોલ આવેલો. અમારી ફેક્ટરીમાં આગ લાગેલી. અમે લોકો તાત્કાલિક ઘટના સ્થળ પર આવી અને 3 ફાયર ફાઇટરની મદદથી આ આગને 1 કલાકની અંદર સંપૂર્ણ કંટ્રોલમાં લીધેલ છે. નુકસાની તો હજી અમે કંઈ જાણી નથી કેટલી છે, એ માલિકને ખબર છે. લાગવાનું કારણ હજી સુધી કંઈ જાણવા મળ્યું નથી.
જૂનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા મનપાના કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે મધુરમ વિસ્તારમાં થયેલા દબાણને લઈને રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ ઘટતું કરવામાં નહીં આવતા અંતે હજુ પણ દબાણ યથાવત છે. રામદેવપીર મંદિર મધુરમ પાસેથી જે સિમેન્ટ રોડ પાછળ આવેલી સોસાયટીઓને જોડતો રોડ નીકળે છે, જ્યાં 3000 થી વધુ લોકોની વસ્તી છે. આ રોડ લેઆઉટ પ્લાન મુજબ 6 મીટરનો છે. આ 6 મીટરનો રોડ સરકારના ટીપી સ્કીમ અંતર્ગત છે. આ રોડ પર એપલવુડ સિટી મોલ દ્વારા ઢાળ બનાવી અને રોડને વાપરવા યોગ્ય રહેવા દીધો નથી, જેના કારણે અત્યંત કાદવ કીચડ થતા ગંદકીનો ગંધ ત્યાં છલકાઈ ગયો છે. પાછળ રહેતા રહીશોએ આવવા જવામાં પણ ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે. આથી સત્વરે દબાણ દૂર કરીને લોકોને રસ્તાની સુવિધા પૂરી પાડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આજે અમે જુનાગઢ મધુરામ ખાતેના રહીશો સાથે જુનાગઢની અંદર મધુરામ ખાતે જે દબાણો આવેલા છે એની અવારનવાર રજૂઆત કરી હોવા છતાં એ દબાણો દૂર કરવામાં નથી આવ્યા, તથા અમારા ત્યાંના રહીશોને જે આવવા જવામાં તકલીફ પડે છે, જે પ્રશ્નો ત્યાં ઊભા થયા, જે એપલવુડ સિટી મોલ ખાતે જે ઢાળ રોડ ઉપર બનાવવામાં આવેલ છે, જેના કારણે સિમેન્ટ રોડ દબાઈ ગયેલ હોય અને ત્યાંના રહીશોને જે 20 ફૂટનો રોડ વાપરવા મળવો જોઈએ એની બદલે આજે 9 થી 10 ફૂટનો રોડ વાપરવા મળે છે અને ખૂબ ગંભીર પ્રશ્નો છે. ત્યાં શાકભાજીની લારીઓ, ખાણીપીણીની લારીઓના દબાણ થઈ ગયા છે, સ્કૂલ બસના પાર્કિંગો ત્યાં થઈ ગયા છે. સામાન્ય જનતા રોડ ઉપર ચાલે તો ક્યાંથી ચાલે, આવો મોટો પ્રશ્ન ત્યાં ઊભો થઈ ગયેલો હોય. આજે અમે સામાન્ય જનતાના પ્રશ્નોને લઈ અને કમિશનર સાહેબશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવા માટે અત્રે આવેલા છીએ. શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી સામે 24 લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડીની રાહ ઉઠી છે. જૂનાગઢની શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન, ડાયરેક્ટર, મેનેજર સહિતના 4 શખ્સ દ્વારા 24 લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જૂનાગઢના જયશ્રી રોડ પર પ્લેટિનિયમ કોમ્પ્લેક્સના 3જા માળે આવેલ શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન ભુવનભાઈ જે વ્યાસ, મેનેજિંગ ડાયરેક્ટર પરાગ નિમાવત, મેનેજર ઉત્તમ કાછડિયા અને વાઇફ ચેરમેન પરેશ ભીખાલાલ મહેતા સામે જૂનાગઢમાં રહેતા કિરણભાઈ દત્તાત્રેયભાઈ દયાળે ગત રાત્રે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેમના ઉપરાંત અન્ય રોકાણકારો મળીને 24 જેટલા લોકો સામે લાખો રૂપિયાની વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી તમામ ઓફિસો બંધ કરી દીધી હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે એસઓજીના પીઆઈ PK ચાવડાએ તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીઓએ આગોતરું આયોજન કરીને લોકોને વિશ્વાસમાં લઈને વ્યાજ સાથે સવા ગણી રકમ પરત આપવાનો તેમજ વધુ પ્રમાણમાં નફો મળશે તેવી સ્કીમમાં રોકાણ કરવાના જણાવીને ફરિયાદી તેમજ તેમના કુટુંબીજનોના ફિક્સ ડિપોઝિટના રૂપિયા 12,59,096 જમા કરાવીને પેન્શન અંગેની સ્કીમ તેમજ 2 વ્હીલ સ્કીમના નામે વગેરેને મળીને કુલ રૂપિયા 14,56,052 જમા કરાવી લઈને તેમાંથી રૂપિયા 1.70 લાખ ચૂકવી અને બાકીની રકમ કપટપૂર્વક નહીં ચૂકવી અને અન્ય 24 લોકો સાથે પણ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ શરૂ કરી છે. ગઈકાલે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કિરણભાઈ દયાળ દ્વારા જે ફરિયાદ આપવામાં આવેલી તેમાં તે હકીકત જણાવવા મુજબ જૂનાગઢની શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા વર્ષ 2019-21 દરમિયાન તેમને તેવી હકીકત જણાવવામાં આવેલી અને વિશ્વાસમાં લેવામાં આવેલા કે તમે જેટલું આમાં FDમાં કે સ્કીમમાં રોકાણ કરશો તો તેના સવા ગણા રૂપિયા છે તમને પરત કરવામાં આવશે. તો આ બાબતમાં આવી જઈને આ જે ફરિયાદી છે કિરણભાઈ, તેમને અને તેમના પરિવારના સભ્યોએ કુલ મળીને 12,60,000 રૂપિયાનું છે FDમાં રોકાણ કરેલું. ત્યારબાદ જે પેન્શન સ્કીમ નીકાળેલી તેમાં પણ તેમણે છે 5 વર્ષની પાકતી મુદત માટે 1,47,000 રૂપિયાનું રોકાણ કરેલું. આ ઉપરાંત અન્ય જે 2 વ્હીલની સ્કીમ નીકાળેલી તેમાં પણ તેમને 33 મહિનાના 33 હપ્તા ભરેલા. આ સાથે અત્યાર સુધીમાં છે આ ફરિયાદીને 1,70,000 રૂપિયા પરત આપવામાં આવેલા, પરંતુ આ સમયગાળા 2019-21 દરમિયાન જે રકમ 14,60,000 ભરેલી તે પૈકીના જે 12,86,000 રૂપિયા હજુ ચૂકવવાના બાકી હોય. તો આ બાબતે અન્ય પણ 24 જેટલા જે સાહેદો આવેલા તેમની સાથે પણ આ જે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના હોદ્દેદારો છે તેમના દ્વારા તેમને છે એ થાપણની પાકતી મુદતે વધારે વ્યાજ આપવામાં એવી સ્કીમ નીકાળેલી, પરંતુ આ 24
ફરિયાદી સિવાયના અન્ય 24 લોકોને પણ છેતરપિંડી કરેલાનું. તો આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 409, 114, આ ઉપરાંત જીપીઆઈડી એક્ટની કલમ 3 અને ધ પ્રાઇસ ચિપ્સ એન્ડ મની સર્ક્યુલેશન બેનિંગ એક્ટની કલમ 4, 5 અને 6 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ગુનામાં આજે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન ભુવન વ્યાસ, પરાગ નિમાવત, ઉત્તમ કાસડિયા અને પરેશ મહેતા આટલા 4 આરોપી વિરુદ્ધ છે હાલ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ છે એસઓજી પીઆઈ તરફ કરવામાં આવેલી છે. અન્ય પણ હજુ આમાં ભોગ બનનાર લોકો હશે તેઓ પણ એસઓજી ઓફિસ છે પોતાની છે ફરિયાદ આપી શકે છે. જો આ દિશામાં હાલ તપાસ શરૂ છે, પુરાવા મળી આવે છે આ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઉપલેટા તાલુકાના ખાખીજાળિયા ગામે શ્રાવણ માસ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં 350 થી 400 વર્ષ જૂનું શિવ મંદિર આવેલું છે. વૈજનાથ મહાદેવનું આ પૌરાણિક મંદિર છે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આનંદ ગુફામાં બાળકો દ્વારા વેશભૂષા કરવામાં આવી હતી. મંદિર ખાતે હરેક તહેવાર ઉજવવામાં આવે છે, જેમ કે શ્રાવણ માસના દરેક સોમવારે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવે છે. જન્માષ્ટમીમાં 108 દીવડાની આરતી કરવામાં આવે છે. તુલસી વિવાહ, હનુમાન જયંતિ, રામનવમી સહિતના તહેવારો ઉજવવામાં આવે છે. આ મંદિરમાં સંત શ્રી રમેશપુરી બાપુની સમાધિ પણ છે. તેમની સમાધિની યાદીમાં દર 11 ભજન ધૂન પણ કરવામાં આવે છે. ઉપલેટાના ખાખીજાળિયા ગામમાં 350 થી 400 વર્ષ જૂનું મંદિર વૈજનાથ મહાદેવનું આવેલ છે. એક પૌરાણિક મંદિર છે. આ મંદિરની અંદર દરેક તહેવાર ઉજવવામાં આવે છે. જેમ કે શ્રાવણ માસના દર સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. 108 દીવડાની આરતી કરવામાં આવે છે. રામનવમી તહેવારો, જન્માષ્ટમી, તુલસી વિવાહ, હનુમાન જયંતિ એવા દરેક તહેવાર ઉજવવામાં આવે છે. શ્રાવણ માસના દર સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આજુબાજુના ગામના તેમજ ગામના ભક્તજનો દર્શન કરવા તેમજ આશીર્વાદ લેવા મહાદેવના આવે છે. ઉપલેટા તાલુકાના ખાખીજાળિયા ગામે 300 થી 400 વર્ષ જૂનું વૈજનાથ મહાદેવનું પૌરાણિક એક મંદિર આવેલું છે. આ મંદિરની અંદર હરેક તહેવાર ઉજવવામાં આવે છે અને શ્રાવણ માસના દરેક સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અને આ આરતીનો લાભ લેવા ગ્રામજનો તથા આજુબાજુના બીજા ગામ વિસ્તારના લોકો પણ લાભ લેવા આવે છે. આ મંદિરની અંદર એક ખાસિયત પણ જોવા મળે છે કે તેમાં માટીની મૂર્તિઓ બનાવવામાં આવે છે, જેમ કે મહાદેવની મૂર્તિ, ગણેશજીની મૂર્તિ, શ્રીરામજીની મૂર્તિ વગેરે જેવી મૂર્તિઓ હર સોમવારે બનાવવામાં આવે છે. અને આ મંદિરની અંદર 100 થી 90 વર્ષ જૂનો અખંડ ધૂણો પણ ચાલી રહ્યો છે, જેમાંથી મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. અને આ મંદિરની અંદર આનંદ ગુફા બનાવવામાં આવે છે, જેમાં બાળકો અલગ અલગ વેશભૂષા ધારણ કરીને તેમાં મોજ મસ્તી કરે છે. અને આ મંદિરની અંદર એક મહાન સંત એવા રમેશપુરી બાપુની સમાધિ પણ આવેલી છે અને તેમની સમાધિની યાદીમાં દર 11ના રોજ ભજન ધૂન રાખવામાં આવે છે. ધોરાજીમાં ગયા વર્ષે હિન્દુ સમાજના મુખ્ય તહેવાર જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન થઈ શકેલ ન હતું, જેના કારણે હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી. જન્માષ્ટમી ગ્રાઉન્ડ અને શોભાયાત્રાના રૂટના માર્ગમાં પડેલા ખાડાઓનું સમારકામ તાત્કાલિક કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પ્રાંત અધિકારીના ઘર પાસે હિન્દુ સમાજને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી પણ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. ધોરાજીમાં ખ્વાજા સાહેબ દરગાહનો ઉર્ષનો મેળો અને જન્માષ્ટમી મેળામાંથી થયેલ કરોડો રૂપિયાની આવક ધોરાજીના વિકાસમાં વાપરવાને બદલે ધારાસભ્ય અને સાંસદ દ્વારા બહાર ગામમાં આ રૂપિયા વાપરવામાં આવ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અને ધોરાજી નગરપાલિકાના વહીવટદાર શ્રીને પત્ર લખી શ્રાવણ મહિનાના આ પાવન મહિનાની અંદર જન્માષ્ટમીના તહેવારની અંદર વહીવટદારની બેદરકારીને કારણે દેશની આઝાદી વખતથી જન્માષ્ટમીનો મેળો જે ધોરાજીની અંદર થતો હતો એ મેળો ગયા વખતે થયો નહીં, હિન્દુઓની લાગણીઓ દુભાણી. આ વખતે વહીવટદાર શ્રીને પત્ર લખી જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ
અને ગુજરાતની અંદર સૌ પ્રથમવાર જે શોભાયાત્રાની શરૂઆત ધોરાજીથી થઈ છે, શોભાયાત્રાના રૂટ ઉપર જે ખાડાઓ અને ગાબડાઓ છે તાત્કાલિક ધોરણે રિપેર કરવા માટેની કાર્યવાહી કરવી. ગયા વર્ષ જેવી જો બેદરકારી રાખવામાં આવશે તો આગામી 20 તારીખે ધોરાજીના હિન્દુ પ્રજાને લઈ અને ડેપ્યુટી કલેક્ટર શ્રીના ઘર સામે હું ધરણા અને મોરચો લઈને જવાનો છું. બંને મેળા, જન્માષ્ટમીનો મેળો અને ખ્વાજા સાહેબનો મેળો, આ બંને મેળાનું સંચાલન સરકારશ્રીએ બનાવેલ કમિટી કરે છે. અત્યાર સુધી આ મેળાના મેદાનનું ભાડું 125 લાખ રૂપિયા સરકારમાં જમા થયા છે. એ પૈસામાંથી આ મેળાના ગ્રાઉન્ડને રિપેર કરાવવાના બદલે ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીએ ધોરાજીની પ્રજાના આ પૈસા ધોરાજીની બહાર વાપરવાનું જે હીન કૃત્ય કર્યું છે, એને કારણે ધોરાજીના હિન્દુઓની લાગણી દુભાઈ છે. અને એક હિન્દુ હોવાને નાતે જો આ વખતે જન્માષ્ટમીના મેળો નહીં થાય અથવા તો શોભાયાત્રાનો રૂટ રિપેર નહીં થાય તો ના છૂટકે અમારે આંદોલનનો રાહ અપનાવવો પડશે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વન્ય પ્રાણીઓના રક્ષણ માટે પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ. કુદરતી આપત્તિ વખતે સુરક્ષિત રહેવા અંગે બાળકોને અપાયું માર્ગદર્શન. પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા મચી દોડધામ. અને શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી સામે લાખો રૂપિયાની છેતરપિંડીની રાવ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810049099509070.